વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 પ્રથમ સત્રમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 ફાઉટ એન્ડ વોર્ડની વાત કરીશું. તો શરૂ કરીએ આજની વિડીયો. ફાઉટ એન્ડ વોર્ન જે આપણું યુનિટ 3નું ટાઇટલ છે, શીર્ષક છે. ફાઉટ એ ફાઇટનું ભૂતકાળનું રૂપ છે અને વોર્ન એ વિનનું ભૂતકાળનું રૂપ છે, અર્થાત ઝઘડ્યો અને જીતી ગયો. તો શરૂઆતમાં આપણે એક્ટિવિટી 1 આપી છે, જોઈએ. એક્ટિવિટી 1માં એક કાવ્ય આપ્યું છે, એની સૂચના છે નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. તો હું અહીંયા એનું પઠન કરું છું, તમારે સાંભળવાનું છે અને તમારે ઘરે જ્યારે તમારી બુક ઓપન કરો તો એમાંથી તમારે વાંચવાનું છે. ઓકે. તો અહીંયા જે કાવ્ય છે એ મદન મંચૂર વિશે છે, તો આપણે વાંચીએ તેને. મદન મંચૂર, born at Janakpur, studied at Gyanpur, worked at Karmpur, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, worse on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of મદન મંચૂર. તમે આને રાગમાં પણ ગાવી શકો છો. ઓકે. આનો જે પ્રમાણેનો રાગ તમારે બનાવવો હોય તમે બનાવીને ટ્રાય કરી શકો છો અને ગાઈ શકો છો. ફરીથી એક વખત આપણે એનું પઠન કરીશું. મદન મંચૂર, born at જનકપુર, studied at જ્ઞાનપુર, worked at કર્મપુર, married at જીવનપુર, fell ill on Friday, admitted on Saturday, worse on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of મદન મંચૂર. હવે આપણે એક્ટિવિટીમાં આગળ જોઈએ. અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. અહીંયા આપણને ફર્સ્ટ રોમાં શબ્દો આપેલા છે, સ્ટડીડ, મંડે, જનકપુર અને બાકી રહેતા શબ્દો. તો અહીંયા આપણે ટાઈપિંગમાં સમય ના બગડે એ હેતુથી અગાઉથી જ આન્સર્સ લખેલા છે. અહીંયા આપણે પહેલા કોલમમાં, આ જે કોલમ છે ઊભો, એમાં પહેલા જ કોલમમાં આપણે જે ક્રિયાપદો છે એ ક્રિયાપદો લખવાના ટ્રાય કરીશું. ઓકે. તો સ્ટડીડ છે ક્રિયાપદ છે, એવી જ રીતે બીજા જે ક્રિયાપદ આવતા હતા અને ભૂતકાળના રૂપમાં છે એ બધા આપણે લખ્યા છે. સ્ટડીડ આપેલું છે, ધેન વર્કડ, મેરીડ, એડમિટેડ, ડાયડ, ક્રિમેટેડ વગેરે. તો એ આપણે અહીંયા લખ્યા છે. વર્કડ, મેરીડ, એડમિટેડ, ક્રિમેટેડ, એ સાથે આપણે બોર્ન પણ લખ્યું છે. વર્ક, મેરીડ, એડમિટેડ, ક્રિમેટેડ, સ્ટડીડ વગેરે આપણે રાઇમિંગ વર્ડ તરીકે પણ લઈ શકીએ. બોર્ન એમાં સેટ નથી થતો, પણ એ પણ એક ક્રિયાપદ છે, એટલા માટે આપણે અહીંયા લખ્યો છે. ધેન જોઈએ તો અહીંયા ડેઝ છે, મંડે. તો ડેઝ જે આપેલા છે એ લખીએ છીએ વારના નામ. તો અહીંયા વારના નામ પણ આપ્યા છે આપણને, અહીંયાથી સેટરડે છે. ધેન તો મંડે આપણને આપ્યું છે, તો એવા જ શબ્દો જે છે સેટરડે, ધેન ટ્યુઝડે એન્ડ વેન્સડે. તો આ શબ્દો આપણે અહીંયા લખ્યા છે. સેટરડે, ફ્રાઈડે, ટ્યુઝડે એન્ડ વેન્સડે. ઓકે. અહીંયા ફ્રાઈડે આપણે ચૂકી ગયા, ફ્રાઈડે પણ છે. ઓકે. તો આ પણ શબ્દો છે એ આપણે લખવાના છે. ધેન જનકપુર. તો અહીંયા પ્લેસના નામ જે છે તે લખવાના છે, શહેરના અથવા તો ગામના. તો જનકપુર આપેલું છે. બાકીના જે છે આપણે જોઈએ તો જ્ઞાનપુર, કર્મપુર અને જીવનપુર. તો એ આપણે લખ્યા છે ત્યાં. ઓકે. જ્ઞાનપુર, કર્મપુર અને જીવનપુર. બાકી રહેતા જે શબ્દો છે તો એ શબ્દો આપણે અહીંયા લખવાનો ટ્રાય કર્યો છે. તેવા જે શબ્દો છે બાકી રહેતા, તો એવા ઘણા બધા શબ્દો છે. તો એટ, ઓન, ઓફ, ધીસ અને સ્ટોરી. તો આ પ્રમાણે આપણે આ જે બ્લેન્ક્સ છે એમાં લખવાના છે કાવ્યમાંથી શોધીને. આગળ જોઈએ આપણે એક્ટિવિટી 2. તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ, તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો અને તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખવા દો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક્ટિવિટી ક્લાસરૂમ એક્ટિવિટી છે, એટલે આપણે અહીંયા ઓનલાઈન સ્ટડીમાં ના કરી શકીએ. પણ આ એક્ટિવિટી તમે તમારા મિત્રો સાથે કરવા માગતા હોય તો કઈ રીતના કરી શકાય એની હિન્ટ, એની સમજ આપી દઈએ. તો તમારા કોઈ પણ એક મિત્ર, બાકીના જે મિત્રો છે અથવા તો તમારા મોટા ભાઈ બહેન તમને એક ચિઠ્ઠી આપશે અને ચિઠ્ઠીમાં કેટલીક સૂચનાઓ અગાઉથી જ લખેલી હશે. એ ચિઠ્ઠી મુજબ તમારે ક્રિયા કરવાની છે અને ક્રિયા તમે કરશો, બાકીના જે તમારા ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, એ તમારા મિત્રો તમારી ક્રિયાના આધારે ઓળખવાનો પ્રયત્ન કરશે અને પછી બોલશે. જસ્ટ લાઈક એક્ઝામ્પલ તરીકે અહીંયા કેટલાક
ચિઠ્ઠીમાં શું લખવું તે આપેલું છે. ચિઠ્ઠીમાં માની લો કે લખ્યું હોય રાઇટ યોર નેમ ઓન ધ બ્લેકબોર્ડ, તો જે વ્યક્તિ, જે છોકરો અથવા તો જે સ્ટુડન્ટ આ એક્ટિવિટીમાં પાર્ટ લેતો છે, જે ચિઠ્ઠી વાંચશે અને પછી બ્લેકબોર્ડ ઉપર અથવા તો તમારા ઘરે નોટબુક હોય તો નોટબુકમાં નામ લખશે. બાકીના મિત્રોએ ઓળખવાનું છે અને પછી માની લો કે રામ નામનો છોકરો બ્લેકબોર્ડ ઉપર નામ લખે છે, તો બાકીના મિત્રો ઓળખશે તો એ લોકો કહેશે કે રામ રોટ હિઝ નેમ ઓન ધ બ્લેકબોર્ડ. ઓકે, એ રીતના શોધવાનું છે. કોઈ ચિઠ્ઠીમાં લખ્યું હોય કે સિંગ ભજન, ઓકે, તો સીતા નામની છોકરી ભજન ગાય છે, સિંગ ભજન, તો એ ભજન ગાય, એની એક બે લાઈન ગાય, તો બાકીના સ્ટુડન્ટ એને રેકોગ્નાઇઝ કરશે, એને ઓળખશે કે સીતા સેંગ અ સોંગ ઓર સીતા સેંગ અ ભજન. ઓકે, તો આ મુજબ તમે આ એક્ટિવિટી તમારા ઘરે કરી શકો છો. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 3 જે છે એમાં આપણે બ્લેન્ક્સ પૂરવાની છે. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીંયા વાલિયા વિશે થોડાક વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો પણ આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો વાલિયાની સ્ટોરી છે, તો શરૂ કરીએ આપણે. વાલિયા ખાલી જગ્યા અ રોબર. રોબર એટલે ચોર, ડાકુ. તો વાલિયા એક ચોર હતો. હવે આપણે જાણીએ છીએ કે વાલિયા એટલે ત્રીજો પુરુષ એકવચન વ્યક્તિનું નામ છે. એક વચન છે તો એની સાથે વોજ આવશે, વેર નહીં આવે, તો આપણે અહીંયા લખીશું વોજ. વાલિયા વોઝ અ રોબર. હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ. હવે ભૂતકાળની ઘટના છે તો હી લીવ, તો વર્તમાન કાળ થઈ જાય તો ભૂતકાળનું રૂપ છે એનું લીવડ, તો અહીંયા આપણે લખીશું હી લીવડ ઇન અ ફોરેસ્ટ. એ જંગલમાં રહેતો હતો. હી ખાલી જગ્યા પીપલ, લૂંટ આપ્યું છે અને લૂંટેડ આપ્યું છે. ઓકે, તો લૂંટ એટલે લૂંટી લેવું, લૂંટેડ આપ્યું છે તો આપણે એનો જે ઓરિજિનલ ઓપ્શન, એનો સાચો જવાબ ભૂતકાળનું રૂપ એ લખીશું લૂંટેડ. તો લોકોને લૂંટતો હતો. સો પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ હિમ. હવે પીપલ એટલે લોકો, બહુવચન છે તો બહુવચનમાં વોઝ ના આવે, વેર આવે, એટલા માટે આપણે વેર લખીશું. ઓકે, સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ, તેનાથી ડરતા હતા. હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ. ફેમિલી એક આખો એકમ છે એટલે એના માટે આવશે વોઝ. એની ફેમિલી એની સાથે ખુશ નહોતી. વંશ નારદ મુનિ ખાલી જગ્યા થ્રુ ધ ફોરેસ્ટ. પાસ્ટ અને પાસ, તો ભૂતકાળમાં જ આખો આ જે પ્રસંગ છે, આખી સ્ટોરી છે ભૂતકાળમાં કહેવાય રહી છે, તો આપણે એમાં ભૂતકાળનું રૂપ લખીશું પાસ્ટ. થ્રુ ધ ફોરેસ્ટ, નારદ મુનિ જંગલમાંથી પસાર થયા. હિઝ એડવાઇસ ખાલી જગ્યા વાલિયાઝ લાઈફ ચેન્જ અને ચેન્જડ, તો અહીંયા આપણે લખીશું ચેન્જડ. ભૂતકાળનું રૂપ ચેન્જ. એની એડવાઇસથી, હિઝ એડવાઇસ ચેન્જ વાલિયાઝ લાઈફ, તો નારદ મુનિની એડવાઇસ, સલાહ, એડવાઇસ એટલે સલાહ, થી વાલિયાની લાઈફ બદલાઈ ગઈ. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી ધ સેન્ટ. વાલિયો લૂંટારો વાલ્મીકી સંત બની ગયો. હી ખાલી જગ્યા ધ રામાયણ રાઇટ અને રોટ, તો અહીંયા ભૂતકાળનું રૂપ રાઇટનું રોટ લખીશું, તેને રામાયણ લખી. ઓકે, તો આ મુજબ આપણે આ બ્લેન્ક્સ પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 1માં કેટલાક અઘરા શબ્દો છે, ક્રિયાપદ છે, એના પણ અર્થ જાણી લઈએ. જેમ કે બોર્ન એટલે જન્મ્યો, સ્ટડીડ, સ્ટડી એટલે ભણવું, સ્ટડી એટલે ભણ્યો. વર્ક એટલે કામ કરવું, વર્ક એટલે કામ કર્યું. મેરિડ એટલે મેરી એટલે લગ્ન કરવા, મેરેજ કરવા. મેરિડ એટલે લગ્ન કર્યા. ફેલ ઇલ, ફોલ ઇલ એટલે બીમાર પડવું, ફેલ ઇલ એટલે બીમાર પડ્યો. એડમિટેડ એટલે દાખલ કરવું, તો અહીંયા એડમિટ એટલે દાખલ કરવું, અહીંયા દાખલ કર્યો. ઓકે, વર્સ, બેડ, વર્સ અને વર્સ્ટ એ રીતના હોય છે. તો વર્સ એટલે ખરાબ, વધારે પરિસ્થિતિ ખરાબ થઈ. ડાઇડ એટલે મરી ગયો. ક્રિમેટેડ એટલે અંતિમ સંસ્કાર કર્યા. ઓકે, ક્રિમેટેડ એટલે અંતિમ સંસ્કાર કરવા. એક્ટિવિટી 4, તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો. તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો. ઓકે, તો તમારે આ પાઠનું જ્યારે વાંચન થાય ત્યારે તેને સાંભળવાનું છે અને ત્યારબાદ તમારે જાતે પણ વાંચવાનું છે અને મિત્રોને વાંચીને સંભળાવવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે વાંચન પણ કરીશું
રીડિંગ કરીશું અને સાથે સાથે એનું ડિસ્કશન, એના વિશે ચર્ચા પણ કરીશું અને એનો જે સારાંશ છે તે પણ શીખીશું. તો આપણે જે વાર્તા છે તેનું ટાઇટલ છે બિરજુ ધ બ્રેવ, અર્થાત બિરજુ એક બહાદુર. જોઈએ બિરજુ કોણ છે, તેને કેમ બ્રેવ નામ અથવા વિશેષણ લગાડ્યું, કેમ તેને બહાદુર કહેવામાં આવ્યો. તો આપણે રીડિંગ કરીશું અને સાથે સાથે સમજૂતી પણ મેળવીશું. There was a small village in the mountains. પર્વતોની વચ્ચે એક નાનકડું ગામ હતું. સ્મોલ વિલેજ, નાનકડું ગામ. માઉન્ટેન્સ એટલે પર્વતો. The name of the village was સુરજપુર. ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. સુરજપુરની ચારે બાજુમાં, બધી બાજુમાં મોટું જંગલ હતું. ફોરેસ્ટ એટલે જંગલ, અરાઉન્ડ એટલે આસપાસ. તો સુરજપુરની આસપાસ એક મોટું જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વેર હેપી. સુરજપુરના લોકો, સુરજપુરમાં રહેતા લોકો ખુશ હતા. દે વર્ક હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ. તેઓ ખૂબ જ સખત મહેનત કરતા. એન્ડ ગ્રો એટલે ઉગાડવું અને ગ્રુ એટલે ઉગાડતા. ગુડ ક્રોપ્સ સારો એવો પાક, ક્રોપ્સ એટલે પાક, તો સારો પાક લેતા. અહીંયા સાદી ભાષામાં કહીએ તો સારો એવો પાક લેતા હતા. બિરજુ અ યંગ મેન ઓલ્સો લિવ્ડ ઇન સુરજપુર. બિરજુ નામનો એક યુવાન છોકરો સુરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને હેન્ડસમ, હેન્ડસમ એટલે રૂપાળો, દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ. તે પૈસાવાળો પણ હતો, સમૃદ્ધ હતો, ધનવાન પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. પણ તે બહાદુર નહોતો. બટ હી વોઝ નોટ બ્રેવ. તે બહાદુર નહોતો. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તે ડરતો હતો. અફ્રેડ ઓફ એટલે કશાકથી ડરવું. તો હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. એ ઉંદરથી પણ, ઇવન એટલે પણ, અહીંયા એ સંદર્ભમાં લેવાનું છે કે હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. એ ઉંદરથી એ ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. તે ક્યારેય, નેવર એટલે ક્યારેય નહીં, તે ક્યારેય રાત્રિના સમયમાં બહાર નીકળતો નહીં. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ. બાળકો, ચિલ્ડ્રન એટલે બાળકો. ટીઝ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ છે ટીઝડ. તો ટીઝ એટલે ચીડવવું, ખીજવવું. ચિલ્ડ્રન ટીઝ હિમ. બાળકો તેને ખીજવતા હતા. બિરજુ ધ કાવર્ડ. બિરજુ ડરપોક, બિરજુ બીકણ બિરજુ વગેરે કહીને તેને ચીડવતા હતા, ખીજવતા હતા. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. એક વખત, વન્સ એટલે એક વખત, ધ વિલેજ સરપંચ, ગામના સરપંચ, રિસીવ્ડ અ નોટ, ગામના સરપંચને એક ચિઠ્ઠી મળી. ફ્રોમ સમ ડેકોઇટ્સ. કોના તરફથી હતી ચિઠ્ઠી? ડાકુઓ તરફથી. કેટલાક ડાકુએ તરફથી ગામના સરપંચને ચિઠ્ઠી મળી. રિસીવ્ડ એટલે મેળવવું. ડેકોઇટ્સ એટલે ડાકુ. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુનાઇટ. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુનાઇટ. આજે, ટુનાઇટ એટલે આજે રાત્રે. અમે તમારા ગામમાં આવી રહ્યા છીએ. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુનાઇટ. આજે રાત્રે અમે તમારા ગામમાં આવી રહ્યા છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. કીપ એટલે રાખવું, મની એટલે પૈસા, અને ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, દાગીના. ઓકે, તો કીપ ઓલ યોર એન્ડ મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તમારા ઘરેણાં અને પૈસા તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. સરપંચે, અહીંયા કોલ્ડ એટલે બોલાવવા. સરપંચ કોલ ધ વિલેજર્સ. સરપંચે ગામ લોકોને, ગ્રામજનોને બોલાવ્યા. વિલેજર્સ એટલે ગામના લોકો, ગ્રામજનો. હી શોડ ધેમ ધ નોટ. અને સરપંચે જે ચિઠ્ઠી હતી તે તેમને બતાવી. શો એટલે દર્શાવવું, બતાવવું. તો હી શોડ ધેમ ધ નોટ. તેમણે, સરપંચે ગામના લોકોને ચિઠ્ઠી જે આવી હતી તે બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. કેટલાક લોકો, કેટલાક ગ્રામજનો, વોન્ટેડ ઈચ્છા હોવી, ઈચ્છવું,
વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. ટુ અટેક એટલે હુમલો કરવો. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. કેટલાક ગ્રામજનો ડાકુ પર હુમલો કરવા ઈચ્છતા હતા. સમ અધર સેડ, જ્યારે કેટલાકે કહ્યું, વી શેલ ટ્રેપ ધેમ. આપણે તેમને જાળમાં ફસાવવા જોઈએ. ટુ ટ્રેપ, ટ્રેપ એટલે જાળ બિછાવવી અથવા તો જાળમાં ફસાવવા. તો વી શેલ ટ્રેપ ધેમ, આપણે તેમને જાળમાં ફસાવવા જોઈએ. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હાજર હતો. હી સ્ટૂડ અપ, તે ઊભો થયો. સ્ટૂડ અપ, સ્ટેન્ડ અપનું ભૂતકાળનું રૂપ છે સ્ટૂડ અપ. હી સ્ટૂડ અપ, તે ઊભો થયો એન્ડ ટોલ્ડ, અને કહ્યું, ટોલ્ડ ટુ ધ સરપંચ, સરપંચને કહ્યું, સર ડોન્ટ વરી, સાહેબ ચિંતા ના કરશો, ડોન્ટ વરી, ચિંતા ના કરશો, અબાઉટ ધ ડેકોઇટ્સ. કોના વિશેની ચિંતા નથી કરવાની? અબાઉટ ધ ડેકોઇટ્સ. ડાકુઓ વિશેની ચિંતા છોડી દો. ડાકુઓ વિશે કોઈ ગભરાવાની જરૂર નથી, ચિંતા ના કરશો. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેમને એક પાઠ ભણાવીશ. અહીંયા પાઠ ભણાવો એટલે હું તેમને સીધા કરી દઈશ. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેમને પાઠ ભણાવીશ. ધ વિલેજર્સ લાફ્ડ. ગ્રામજનો હસવા લાગ્યા. લાફ એટલે હસવું. અહીંયા ભૂતકાળનું રૂપ છે તો હસવા લાગ્યા. ધ સરપંચ સેડ. સરપંચે કહ્યું, વોટ, શું? યુ વિલ ટીચ ધેમ અ લેસન. તું તેમને પાઠ ભણાવીશ. બીજું, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. બીજું, તું તો એક નાનકડા ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. કઈ રીતે તું તેમને લેસન એટલે કે પાઠ શીખવીશ? કઈ રીતે તું તેમને પાઠ ભણાવીશ? હાઉ એટલે કેવી રીતે, કઈ રીતે. બિરજુ રિપ્લાઇડ. ટુ રિપ્લાય એટલે જવાબ આપવો. બિરજુ રિપ્લાઇડ, બિરજુએ જવાબ આપ્યો, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 સ્ટ્રોંગ એટલે મજબૂત અને યંગ એટલે યુવાન માણસો આપો. અહીંયા મેન MEN હોય તો એક માણસ, MEN હોય તો એનું બહુવચન છે વધારે. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 મજબૂત યુવાન માણસો આપો. આઈ હેવ અ પ્લાન. મારા મગજમાં એક આઈડિયા છે, આ એક યોજના છે. પ્લાન એટલે યોજના. ઓકે. ધ સરપંચ એગ્રીડ. સરપંચ સહમત થયા. ટુ એગ્રી એટલે સહમત થવું, વાતમાં માની જવું, સહમતિ દર્શાવવી. તો સરપંચ એગ્રીડ, સરપંચ સહમત થયા. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. તેમણે 10 યુવાન અને મજબૂત માણસોને બિરજુ સાથે જવાનું કહ્યું. આફ્ટર સનસેટ. સૂર્ય આથમ્યા પછી. સનસેટ એટલે સૂરજનું આથમવું અને સનરાઈઝ એટલે સૂરજનું ઉગવું. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. તો સૂરજ આથમ્યા પછી, આફ્ટર એટલે પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રો, ગેધર્ડ એટલે ભેગા થવું, ટુ ગેધર એટલે ભેગા થવું. તો આફ્ટર સનસેટ સૂરજ આથમ્યા પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ, બિરજુ અને તેના મિત્રો ભેગા થયા એટ ધ વિલેજ ગેટ, ગામનો જે પ્રવેશ દ્વાર હતો ત્યાં. ગેટ એટલે પ્રવેશ દ્વાર, દરવાજો. દે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક. તેઓ સાથે શું લઈને આવ્યા હતા? કેરી એટલે લઈને આવવું અથવા તો પાસે હોવું, લાવવું. દે કેરીડ અ બંડલ ઓફ વાયર. વાયરનો બંડલ, તારનો બંડલ લઈને આવ્યા હતા. એન્ડ સ્ટીક્સ અને લાકડીઓ લઈને આવ્યા હતા. સ્ટીક્સ એટલે અહીંયા લાકડીઓ. દે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ. તેઓએ વાયરને ઝાડ સાથે, ટ્રીઝ સાથે બાંધી દીધો. એક્રોસ ધ રોડ કઈ રીતે બાંધ્યો? એક્રોસ ધ રોડ એટલે રોડની આરપાર, રોડના એક છેડાથી બીજા છેડે જે બંને બાજુમાં ઝાડ હોય, વૃક્ષો હોય, ટ્રીઝ હોય, એના થડ સાથે તાર જે હતા, વાયર હતા, એને બાંધી દીધા. ધેન દે હિડ ધેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ. હાઇડનું ભૂતકાળનું રૂપ છે. ધેન દે હિડ ધેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ. અને ત્યારબાદ તેઓ વૃક્ષોની પાછળ, બિહાઇન્ડ એટલે ની પાછળ, વૃક્ષની પાછળ સંતાઈ ગયા. ઇટ વોઝ ડાર્ક. અંધારું હતું. ડાર્ક એટલે અંધકાર, અંધારું. દે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ. તેમને કોઈ જ, એનીવન એટલે કોઈ પણ નહીં. ઓકે, અહીંયા એનીવન એટલે કોઈ પણ. ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ. તેઓએ મોડા સમય સુધી, મોડી રાત સુધી કોઈ પણ વ્યક્તિને કે ડાકુને ત્યાં જોયો નહીં. લેટ એટ નાઇટ. મોડી રાત્રે. લેટ એટ નાઇટ એટલે મોડી રાત્રે. ધ ડેકોઇટ્સ
કેમ ઓન હોર્સ બેક, ડાકુઓ આવ્યા ઓન હોર્સ બેક, ઘોડાની પીઠ ઉપર એટલે કે ઘોડે સવારી કરીને. ડાકુઓ કઈ રીતે આવ્યા? ઘોડાની પીઠ પર બેસીને એટલે કે ઘોડસવારી કરીને આવ્યા. They did not see the wire in the dark. તેઓને રાત્રિના અંધારામાં વાયર તાર દેખાયા નહીં. One by one, એક પછી એક, they fell down. તેઓ નીચે પડ્યા. બિરજુ and his friends came out. બિરજુ અને તેના મિત્રો બહાર આવી ગયા. They caught the dacoits. તેઓએ ડાકુઓને પકડી લીધા. કેચનું ભૂતકાળનું રૂપ કોટ છે. કેચ એટલે પકડવો, એનું ભૂતકાળનું રૂપ થાય છે કોટ. They caught the dacoits. તેઓએ ડાકુઓને પકડી લીધા and tied them to the trees. અને tie એટલે બાંધવું. tied them to the trees અને વૃક્ષો સાથે, ટ્રીઝ સાથે બાંધી દીધા. The next day, બીજા દિવસે, the સરપંચ called the police. સરપંચે પોલીસને બોલાવી. The police arrested the dacoits. પોલીસે ડાકુઓને અરેસ્ટ કર્યા એટલે કે પકડી લીધા, જેલમાં પૂર્યા. The સરપંચ and the villagers congratulated Birju and his friends. સરપંચ અને વિલેજર્સ, ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રોને શાબાશી આપી અને અભિનંદન પાઠવ્યા. કોંગ્રેચ્યુલેટેડ એટલે અભિનંદન પાઠવ્યા. ટુ કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ. હવે બિરજુ બીકણ બિરજુ નહોતો. હી વોઝ બિરજુ ધ બ્રેવ. તે કોણ હતો? બિરજુ ધ બ્રેવ, બહાદુર બિરજુ બની ગયો હતો. તો આ મુજબ સરસ મજાની બિરજુ ધ બ્રેવની સ્ટોરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આને વાંચવાની છે અને તમારા મિત્રોને વાંચીને સંભળાવવાની છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 5, વાર્તાનું મૂક વાચન કરો. નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડો. તો આપણે વાર્તાનું વાંચન કરવાનું છે અને પછી જોડવાના છે જોડકા. તો વાંચન આપણે કરી ચૂક્યા છે, હવે આપણે જોડકા જોડવાનું કામ કરીશું. સૌથી પહેલાં આપણે જે શબ્દો અને એની ડિટેલ્સ, એના અર્થ આપેલા છે તે વાંચી લઈએ. પાર્ટ એમાં ફોરેસ્ટ, બ્રેવ, એગ્રી, ટીઝ, રિપ્લાય, કોંગ્રેચ્યુલેટ અને અરેસ્ટ. ઓકે. અને બીમાં છે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ ફૂલ ઓફ ટ્રીઝ, રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન, જયેશ won 100 meter race, the police caught the thief, જાગૃતિ went to the doctor at night, નેહા replied yes. તો હવે આપણે જોડકા જોડવાના છે. પહેલું છે ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે ફૂલ ઓફ ટ્રીઝ, તો અહીંયા આપણે જોડકું જોડીશું. ત્યારબાદ છે બ્રેવ. બ્રેવ એટલે બહાદુર, તો બ્રેવ માટે આવશે જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. જાગૃતિ રાત્રે ડોક્ટર પાસે ગઈ. તો બ્રેવ, રાત્રે નાના બાળકો બહાર નીકળે એટલે બહાદુરીનું કામ કહેવાય. એગ્રી, એગ્રી એટલે સહમત થવું. ઓકે. તો નેહા રિપ્લાઇડ યસ. નેહા હા પાડે છે, તો યસ એટલે કે સહમતિ દર્શાવે છે. ટીઝ, ટીઝ એટલે ખીજવવું. અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. અંજલિ લતાને લડ્ડુ કહે છે, તો એ ખીજવે છે, તો અહીંયા ટીઝિંગ કહેવાય, તેને ટીઝ કરે છે. ઓકે. રિપ્લાય, રાકેશ આન્સર ધ ક્વેશ્ચન્સ. આન્સર આપવો એટલે રિપ્લાય આપવો. ત્યારબાદ છે કોંગ્રેચ્યુલેટ. ધ જયેશ won 100 meter race. જયેશ 100 મીટરની રેસ જીતી ગયો, તો આપણે એને કોંગ્રેચ્યુલેટ કહી શકીએ. ઓકે. તો ત્યાં આવશે કોંગ્રેચ્યુલેટ. અને છેલ્લે અરેસ્ટ. ધ પોલીસ કોટ ધ થીફ. કોટ અને અરેસ્ટ, પોલીસે અરેસ્ટ કર્યો ચોરને. થીફ એટલે ચોર. ઓકે. હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 6, નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દ સમૂહો ક્યાં આપેલા છે તે નોંધો. તો હવે આપણે શબ્દ સમૂહો સાંભળશું અને બોલશું અને તે ક્યાં આપેલા છે તે જોવાના છે. ઓકે. હું વાંચીશ, તમારે સાંભળવાના છે અને પછી બોલવાના પણ છે. હેવ અ પ્લાન, ટોલ એન્ડ હેન્ડસમ બોય, અ વેરી સ્મોલ વિલેજ, લેટ એટ નાઇટ, teach a lesson, bundle of books,
received a note, fell down to the ground, was afraid of, worked hard. ઓકે, તો હવે આ ક્યાં આપેલા છે પાઠમાં, આપણે સ્ટોરીમાં ક્યાં છે તે આપણે શોધવાના છે. તો સમય ના બગડે એ હેતુથી આપણે અગાઉથી શોધેલા છે અને અંડરલાઇન કરેલા છે, તો આપણે જોઈ લઈએ. ઓકે, એક એક શબ્દ આપણે જોતા જઈશું જેથી તમને પણ સમજણ પડે. હેવ અ પ્લાન. ઓકે, હેવ અ પ્લાન એ વર્ડ ક્યાં છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા છે હેવ અ પ્લાન. ઓકે, તો ત્યાં આપણે અંડરલાઇન કરી છે. ત્યારબાદ જે શબ્દ છે તે છે ટોલ એન્ડ હેન્ડસમ બોય. તો ટોલ એન્ડ હેન્ડસમ બોય જે છે એ સ્ટોરીની શરૂઆતમાં જ આવે છે. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ બોય. ઓકે, ત્યારબાદ જે છે તે શબ્દ છે અ વેરી સ્મોલ વિલેજ. તે પણ સ્ટાર્ટિંગમાં આવે છે, વેરી સ્મોલ વિલેજ. ઓકે, વાક્યની શરૂઆત જ છે ધેર વોઝ અ સ્મોલ વિલેજ. દેન એના પછીનું જે છે લેટ એટ નાઇટ અને ટીચ અ લેસન, બંને સાથે જોઈએ આપણે. લેટ એટ નાઇટ, તો અહીંયા લેટ એટ નાઇટ છે, અને ટીચ અ લેસન, તો ટીચ ધેમ અ લેસન. ઓકે, અહીંયા એક છે અને લેટ એટ નાઇટ અહીંયા છે. ત્યારબાદ નેક્સ્ટ જે વર્ડ છે તે આપણે જોઈએ, સેન્ટેન્સ છે તે બંડલ ઓફ બુક્સ અને રિસીવ્ડ અ નોટ. તો બંડલ ઓફ વાયર અહીંયા છે. ઓકે, આપણે બંડલ ઓફ શબ્દ શોધવાનો છે અને રિસીવ્ડ નોટ, તો સરપંચ રિસીવ્ડ અ નોટ. ઓકે, દેન આગળ જે સેન્ટેન્સ છે ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, વોઝ અફ્રેડ ઓફ અને વર્ક હાર્ડ. તો ફેલ ડાઉન અહીંયા આપેલું છે, વોઝ અફ્રેડ ઓફ એ બિરજુની જે વાત આવે છે એમાં વોઝ અફ્રેડ ઓફ, અને અહીંયા છે શરૂઆતમાં જ વર્ક હાર્ડ. અહીંયા વર્ક હાર્ડ, વોઝ અફ્રેડ ઓફ. ઓકે, તો આ મુજબ તમે પણ પાઠ વાંચશો એટલે તમને આ જે સેન્ટેન્સમાં શરૂઆતના જે શબ્દો છે એ મળતા જશે. હવે આપણે આગળ જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. ઓકે, બંને લખવાનું છે આપણે, કોણ બોલે છે તે પણ અને કોને કહે છે તે પણ. હુ એટલે કોણ બોલે છે અને હુમ એટલે કોને કહે છે. હુ એટલે કોણ, હુમ એટલે કોને. ઓકે, પહેલું છે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તો કોણ બોલે છે? તો ડેકોઇટ્સ. ડેકોઇટ્સ. ઓકે, અને કોને કહે છે? સરપંચને. અહીંયા બોલે છે એનો મતલબ કે ચિઠ્ઠીમાં પણ વાક્ય કોને રિલેટેડ છે તે સમજવાનું છે આપણે. ત્યારબાદ છે બિરજુ ધ બ્રેવ. તો વિલેજર્સ કહે છે. વિલેજર્સ અને કોને કહે છે? બિરજુને. દેન ત્રીજું છે ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી. તો કોણ બોલી શકે આ વાક્ય? બિરજુ. અને કોને કહે છે? તો એના ફ્રેન્ડ્સને. ઓકે, દેન અગેન બિરજુ ધ કોવર્ડ. એ કોણ બોલે છે? તો ચિલ્ડ્રન. ચિલ્ડ્રન ટીઝ કરે છે. અને બિરજુને કહે છે. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. તો આ વાક્ય કોણ બોલે? બિરજુ કહે છે અને સરપંચને કહે છે. દેન કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ. તો સરપંચ. અને ટીમ બિરજુને કહે છે. બિરજુ અને તેના મિત્રો જે છે એને કહે છે. આપણે એમને ટીમ બિરજુ કહીશું. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તો આ પણ સરપંચ કહે છે.
અને બિરજુને કહે છે. દેન ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ. તો આ વાક્ય પણ સરપંચ બોલે છે. અને જે 10 સ્ટ્રોંગ યંગ મેન છે તેમને કહે છે, આપણે યંગ મેન એવું લખીશું, યંગ મેન, MEN લખીશું કારણ કે વધારે છે. દેન કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ્સ. તો સરપંચ, અગેન સરપંચ કહે છે અને પોલીસને કહે છે. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. બિરજુ કહે છે અને એના ફ્રેન્ડ્સ જે છે 10 એમને કહે છે. તો આ મુજબ કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે જોયું. તમારે પણ આ સિવાયના બીજા વાક્યો પણ બનાવીને પૂછ્યા હોય તો એ કોણ બોલે છે અને કોને કહે છે એ સમજવા માટે પાઠને વારંવાર વાંચતા રહેવાનું છે. હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 7. એક્ટિવિટી 7માં નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે આપણે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખવાનું છે. ઓકે, પહેલું વિધાન વાંચીએ. બિરજુ લાઇક ટુ ગો આઉટ એટ નાઇટ. બિરજુને રાત્રે બહાર નીકળવું ગમતું હતું. તો ઇટ ઇઝ ફોલ્સ, કારણ કે બિરજુ જે હતો એ રાત્રે બહાર નીકળતો ન હતો. ઓકે, દેન સેકન્ડ સેન્ટેન્સ, ધ ડેકોઇટ્સ લીવડ ઇન સુરજપુર. તો આ ફોલ્સ છે. ડેકોઇટ્સ સુરજપુરમાં નહોતા રહેતા. ઓકે, નેક્સ્ટ, બિરજુ આસ્ક્ડ ધ સરપંચ ફોર 10 men. યસ, ઇટ ઇઝ ટ્રુ. તો આપણે ટ્રુ લખીશું. ચોથું છે, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ. બિરજુ અને તેના મિત્રોએ ડાકુઓને પકડ્યા. યસ, ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ. તો ત્યાં પણ આપણે ટ્રુ લખીશું. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તો પોલીસ બિરજુ અને તેના મિત્રોને કોંગ્રેચ્યુલેશન કહે છે. ના, પોલીસ નથી કહેતી, વિલેજર્સ કહે છે. તો અહીંયા ફોલ્સ આવશે. ઓકે, તો આ મુજબ આપણે ટ્રુ અને ફોલ્સ વિધાનો જે છે એ લખવાના છે. નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી 8. નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાના છે અને લખવાના છે. અહીંયા નીચે આપણને સ્પેસ આપેલી છે. સાચા ઘટનાક્રમ નંબર આપ્યા બાદ અહીંયા જે વાક્ય પહેલા નંબરનું હોય તેને પહેલા નંબરના બ્લેન્કમાં લખવાનું છે અને એ જ મુજબ સાથે સાત વાક્યો, અહીંયા 7 લાઈન આપેલી છે ત્યાં લખવાના છે. તો સૌ પ્રથમ આપણે વાક્યો વાંચી લઈશું, ત્યારબાદ એનો સાચો ઘટનાક્રમ કયો છે તે નક્કી કરીશું. પહેલું, ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ. બિરજુ ગોટ 10 strong young men. The police arrested the dacoits. Birju and his friends tied the dacoits to the trees. The dacoits sent the note to the sarpanch. The sarpanch said, "How will you teach them a lesson?" તો આ મુજબના આપણને વાક્યો આપેલા છે. સૌ પ્રથમ કયું આવશે તે આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ આવશે ધ ડેકોઇટ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ. તો આપણે અહીંયા તેને 1 નંબર આપીશું. ત્યારબાદ હવે ચિઠ્ઠી આપ્યા બાદ શું થાય છે? તો બિરજુ કહે છે કે મને આઈ વિલ ટીચ ધેમ અ લેસન. ઓકે, તો સરપંચ કહે છે હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. તો આ 7મા નંબરનું સેન્ટેન્સ આવશે. સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. તો એ બીજા નંબરે આવશે. ત્યારબાદ બિરજુ કહે છે કે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. તો એને 10 સ્ટ્રોંગ યંગ મેન મળે છે. તો ત્રીજા નંબરનું છે એ ત્રીજા નંબરે આવશે. ત્યારબાદ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ. સોરી, એ નહીં આવે. ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. ચોથા નંબરે ફર્સ્ટ છે તે આવશે. ડેકોઇટ રોડ ઓન હોર્સીસ, ઘોડા પર બેસીને આવે છે અને પછી નીચે પડી જાય છે. તો બિરજુ અને હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડેકોઇટ્સ. 5મા નંબરનું જે છે એ 5મા નંબરમાં જ આવશે. દેન સરપંચ કોલ ધ પોલીસ અને પોલીસ અરેસ્ટેડ
ધ ડેકોઇટ્સ, તો ચોથા નંબરનો જે છે એ 6th નંબર આવશે. એન્ડ ધેન લાસ્ટ વન ઇઝ ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ, તો 7મા નંબરે સેકન્ડ વન આવશે. ઓકે, તો આ મુજબ આવશે બધા જ વાક્યો. પહેલા નંબરે આવશે ધ ડેકોઇટ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ. ત્યારબાદ ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. ધેન બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. ત્યારબાદ ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. રાઇડનું ભૂતકાળનું રૂપ રોડ છે, રાઇડ એટલે સવારી કરવી. ધેન પાંચમું, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ. ધેન ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. એન્ડ લાસ્ટ વન ઇઝ ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ. તો આ મુજબ આ જ ક્રમમાં તમારે અહીંયા બુકમાં લખવાના છે. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 9. એક્ટિવિટી 9માં આપણને સૂચના આપી છે ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે જેમાં કેટલાક શબ્દો વાંચી શકાતા નથી, તો તે શબ્દો કયા હશે તે વિચારીને સમાચાર વાંચો. તો ન્યૂઝપેપરના સમાચારમાં અમુક શબ્દો વાંચી શકાતા નથી, તે કયા હશે તે વિચારવાનું છે અને તે લખવાના છે અને સમાચાર વાંચવાના છે. ઓકે, તો જોઈએ સુરજપુર ફેબ્રુઆરી, સુરજપુરના સમાચાર છે. બિરજુ ખાલી જગ્યા ધ ડેકોઇટ્સ ઇન સુરજપુર, તો અહીંયા આપણને બિલકુલ લાઇટમાં આછા અક્ષરોમાં દેખાય છે. તો બિરજુ કોર્ટ લખેલું છે, તો આપણે અહીંયા લખીશું કોર્ટ, CAUGHT. બિરજુ કોટ ધ ડેકોઇટ્સ ઇન સુરજપુર, બિરજુએ સુરજપુરમાં ડાકુ પકડ્યા. સમ ડેકોઇટ્સ સેન્ટ નોટ, અહીંયા સેન્ટ લખેલું આછું દેખાય છે, આપણે લખીશું તેને સેન્ટ. સમ ડેકોઇટ્સ સેન્ટ નોટ ટુ ધ વિલેજ સરપંચ ડે બિફોર યસ્ટરડે. એક દિવસ ગઈકાલના આગલા દિવસે કેટલાક ડાકુઓએ સરપંચને ચિઠ્ઠી મોકલી હતી. ઇટ વોઝ અબાઉટ ધ રોબરી, ઇટ વોઝ અબાઉટ ધ રોબરી, રોબરી એટલે લૂંટ વિશેની હતી. સરપંચ એન્ડ વિલેજર ડિસાઇડેડ ટુ ફાઇટ વિથ ધેમ, સરપંચ અને ગામના લોકોએ નક્કી કર્યું તેની સાથે ફાઇટ કરવાનું, ઝઘડવાનું, લડાઈ કરવાનું. અ યંગ બોય ખાલી જગ્યા વિથ 10 સ્ટ્રોંગ મેન ટુક ધ ચેલેન્જ, એક યુવાન છોકરો જેને આ ચેલેન્જ લીધું 10 યુવાન માણસો સાથે. તો એ છોકરાનું નામ આપણે લખીશું બિરજુ અહીંયા. ઓકે, ધેન છે તે ખાલી જગ્યા વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ ટાઈડ, અહીંયા દેખાય છે આછું, તો આપણે લખીશું અને વાંચીશું ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ. ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સ બેક, ડેકોઇટ કેમ ઓન હોર્સબેક. they did not see the wire, તેઓને વાયર દેખાયા નહીં, ઘોડા પર સવારી કરીને આવ્યા. so they fell on the ground, so તેઓ નીચે પડી ગયા જમીન પર. બિરજુ એન્ડ ધ યંગ મેન caught them, બિરજુ અને યુવાન જે બીજા માણસો હતા એની ટીમના, તેઓએ એમને પકડ્યા. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ, પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ, પોલીસે ડાકુઓને પકડી પાડ્યા, અરેસ્ટ કર્યા. બિરજુ બીકેમ ધ હીરો ઓફ ધ વિલેજ, તો અહીંયા બીકેમ અને અહીંયા હીરો, બીકેમ ધ હીરો ઓફ ધ વિલેજ, બિરજુ ગામનો હીરો બની ગયો. તો આ મુજબ આખા ફકરામાં આપણે બ્લેન્ક્સ હતી તે લખી દીધા છે. ત્યારબાદ તમારે એને 1 થી 2 વખત વાંચવાનું છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી જે 9 છે એનો બી પાર્ટ છે તે જોઈએ. નીચેના શબ્દો ઓળખો અને લખો. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા અગાઉથી જ આપણે જવાબ લખી દીધા છે. આ જે વાક્યો છે એ કયા છે, સોરી શબ્દો છે તે કયા છે તમારે ઓળખવાના છે. તમને ઇંગ્લિશ લખેલું જ ના હોય તેવું લાગશે, પરંતુ આ અંગ્રેજીમાં જ લખેલા છે, અંગ્રેજીના જ ફોન્ટ છે, અક્ષરો છે, પણ તે ઊંધા છે. આને તમારે સાચા જોવા હોય તો તમે મિરરનો, દર્પણનો ઉપયોગ કરી, કાચનો ઉપયોગ કરશો દર્પણનો, અને એમાં જોશો ત્યારે તમને એના સાચા જોવા મળશે કે શું લખેલું છે. ઓકે, જસ્ટ લાઈક અહીંયા ઓર્નામેન્ટ્સ લખેલું છે, તો આપણે અહીંયા લખ્યું છે ઓર્નામેન્ટ. ત્યારબાદ આ જે શબ્દ છે તે છે ટ્રેપ, TRAP, ટ્રેપ, તો સામે આપણે ટ્રેપ પણ લખ્યું છે.
ત્યારબાદ છે અહીંયા TONIGHT ટુનાઇટ, તો અહીંયા ટુનાઇટ લખ્યું છે. આ છે અરાઉન્ડ, AROUND અરાઉન્ડ. ત્યારબાદ છે ડેકોઇટ્સ, તો અહીંયા લખ્યું આપણે. આ શબ્દ છે અટેક. ત્યારબાદ આ શબ્દ છે તે છે ફોરેસ્ટ, અને આ શબ્દ છે હોર્સબેક, તો એ અહીંયા લખ્યું છે. ક્રોપ શબ્દ છે અને આ બિહાઇન્ડ છે. ઓકે, તમે આ શબ્દોની રમતની મજા પણ લઈ શકો છો. તમારે ચોપડીમાં તમારું જે નાનકડું દર્પણ હોય એ મૂકી અને પછી એમાં જોવાનું છે ને વાંચવાનું છે ને ત્યારબાદ લખવાના છે. જે શબ્દો છે તેમાં જોઈને તમે લખી શકશો. ઓકે, હવે આપણે એક્ટિવિટી 10 જોઈએ. એક્ટિવિટી 10માં છે નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને ગાઈ સંભળાવો. તો અહીંયા એક કાવ્ય આપ્યું છે જે આપણે ગાવાનું છે. ઓકે, આપણે ગાવાનો પ્રયત્ન કરીશું. તમારે પણ સાંભળ્યા પછી ગાવાનો પ્રયત્ન કરવાનો છે. તો શરૂ કરીએ. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. We shall learn to sing, we shall learn to sing, we shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall all learn to sing someday. હવે આ જે લર્ન ટુ સિંગ હતું એની જગ્યાએ તમે લર્ન ટુ સ્પીક, લર્ન ટુ રીડ, લર્ન ટુ રાઇટ વગેરે મૂકીને ગીતને લાંબુ કરી શકો છો અને ગાઈ શકો છો. ધારો કે આપણે એક એક્ઝામ્પલ આપીએ છીએ. વી શેલ લર્ન ટુ રીડ, અહીંયા સિંગની જગ્યાએ રીડ. ઓકે, આપણે રીડ શબ્દ વાપરશું. જે સિંગ છે એની જગ્યાએ રીડ ક્રિયાપદનો ઉપયોગ કરી અને આપણે બોલીશું. We shall learn to read, we shall learn to read, we shall learn to read someday. Oh, deep in my heart, I do believe that we shall learn to read someday. આવી જ રીતે તમે ક્રિયાપદો વધારે ને વધારે મૂકી અને આ જે પોએમ છે, આ કાવ્ય છે, એને લાંબુ કરી શકો છો, ગાઈ શકો છો અને મિત્રોને સંભળાવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે ગીત છે એનો માણજો, એને ગાવાનો પ્રયત્ન કરજો, બહુ મજા આવશે. એનો રાગ જે છે તે હમ હોંગે કામયાબ એનો છે. ઓકે, તો અહીંયા આપણે એક્ટિવિટી યુનિટ 3ની તમામ એક્ટિવિટી પૂરી કરીએ.